કોણ જીગુ દીકરા? બેટા અત્યારે કેમ? હજી તો બેટા હમણાં મળવા આવી હતી, કેમ પાછી મળવા આવી? અને આ કપડાનો ઠેલો ને શું છે બધોય? બા, હું મળવા નથી આવી, હું પાછી વી આવી છું ઘર છોડીને. કેમ દીકરા, શું થયું એવું બધું તે તારે ઘર છોડીને આવવું પડ્યું? હા જીગુ બેટા, શું થયું? કેમ ઘર છોડીને આવી? બા, બાપુજી, હું કહું તમને, હું કેટલી હેરાન થાવ. આ વખતે તો મારાથી સહન ન થયું ને, એટલે હું વી આવી. પછી મારે કેટલું સહન કરવું? અત્યાર લગી મેં કોઈને કાંઈ કીધું નથી, મારા દુઃખની વાત કોઈને નથી કરી. પણ આ વખતે મારાથી સહન ન થયું ને, એટલે પછી હું છે ને ઘર છોડીને અને મારા હાહુને કહીને વી આવી કે હું કોઈ દી આ ઘરે પાછી નહીં આવું. પણ બેટા એ વાત તારી હાસી છે, પણ થયું હું એ કે તો અમને ખબર પડે ને. હા બેટા, કઈક કે માંડીને વાત કરી તો ખબર પડે ને. મારા બાજુમાં વીએ મારો દીકરો બેહીને મને બધી માંડીને વાત કરી. હો વીએ હાલ, અહીં મારા બાજુમાં સોફે બે જાય પછી બધી વાત કરી હું થયું નહીં. બાપુજી, લગ્ન થયા ને એને કેટલા 3 વર્ષ તો થઈ ગયા. 3 વર્ષ થયા મને કોઈ દી એ ઘરમાં હેઠે રોટલો ખાવા નથી દીધો. બાપુજી, બીજી તો હું વાત કરું તમને. સવારે 5 મિનિટે મોડું થયું હોય ને તો મારા હાહુ આવે ને એટલે સીધા જ વડકા ને ડાયસિયા મળે ભરવા. ક્યારેક મોડું થયું, બાકી તો ટાઈમે જ ઉઠી જાવ. કેવી મને તો ગાળું દે, અને ઉઠીને બહાર જાવ તો મારા હારાય ઉકારે ને તુકારે મળે કેવા. અને બા જીગરે એવું કરે, સવારે થોડું ઘણું ટિફિનમાં મોડું થયું હોય ને તો સીધી માન બાપા હામી જ ગાળ દે. જીગરે મને સમજે નહીં. મારે જાવું તો જાવું ક્યાં? સવારે વહેલી ઉઠીને આખો દી એક કામવાળી બાઈ જેમ કામ કરે ને એમ આખો દી ઘરનું કામ ઢેવડા કરું, પણ હસોડો જ નહીં મને. અને બા આજ તો વાતમાં કાંઈ નહોતું. સવારે ઉઠીને બધું કામ કરીને બેઠા હતા ત્યાં મારા નળનનો ફોન આવ્યો. એ કે અમે આવીએ છીએ રોકાવા. એટલે મારા હાહુએ કીધું વાંધો નહીં આવો. મારા હાહુએ કીધું કે જીગુ મહેમાન આવે છે તો મઠો ને પૂરી ઊંધિયું અને દાળ ભાત ને શાક ને એવું બનાવી નાખો. તો મેં મમ્મીને ખાલી એટલું જ કીધું કે મમ્મી 2 દિવસ પહેલા આજે આપણે મઠો ને પૂરી બનાવ્યા હતા, તો કઈક બીજું બનાવી તો ન હાલે? આવડી જ વાત હતી. આવડી વાતમાં તો કેટલું મારે અરે બાંધી લીધું. જીગર બેઠા હતા, મારા હારા બેઠા હતા, મારા કાકાજી હારાને કામ હતું એ આવ્યા એ બેઠા હતા. આ બધાય બેઠા હતા ને મારા હાવ મળ્યા મને તુકારે જેમ ફાવે ને એમ બોલાવા. મને કે લે તું મારું કયું નથી કરતી, તું મારું માનતી નથી. જીગરને તે તારો કરી લીધો છે, જીગર અમારું ઘરનું કયું નથી કરતો. અમારો દીકરો હવે જીગરને તે રહેવા નથી દીધો, જીગરને તે તારો કરી લીધો છે. કેટલું મળ્યું કેવા. આ બધા વિશે કે મને ન ખોટું લાગે? પછી બાપુજી મેં કહી દીધું મારા હાહુને કે મારે હજી માવતર જીવે છે, તમે આમ ઉકારે ને તુકારે જોઈ થોડું હાલે. અને બાપુજી હું બધું કહ્યું મારા હાહુનું કરું, પણ આ એમ કે નાની હોની વાત મેં એમાં હું ખોટું કીધું? 2 દી પહેલા મઠો ખાધો તો આજ મહેમાન આવતા હતા, બીજું કઈક બનાવે તો ન હાલે? પછી હું બોલી, મારા હાહુને કીધું ને મારા હારાને કીધું. પછી મારે કેટલું સહન કરવું? મેં કહી દીધું મારા માવતર જીવે છે, તમને નો પાણ હોય ને તો હું ઠેલો ભરીને વહી જાઉં. આટલું મેં ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. અરે બેટા, આવી નાની વાતમાં ઘર છોડીને થોડું હોવાય. આપણા ઘરની આબરૂ જોતું, તારા હાહુ હારાના ઘરની આબરૂ જો. આમાં આબરૂ ન જાય? હા બેટા, તને કીધું તું તારે પછી તો નો મઠો ને પૂરી ને એવું બનાવી નખાય. તારે એમાં ક્યાં કાંઈ કહેવાની જરૂર જ હતી? બા એ વાત હાચી, પણ મેં ખાલી એટલું કીધું તો એને મને એમ કહી દીધું હતું કે નહીં મઠો ને પૂરી જ બનાવો, તો હું ક્યાં કઈ સામું બોલવાની હતી? પછી તો બા મેં કીધું કે હું તમારા દીકરાની હોઉં છું, મારો આ ઘરમાં હું કઈ અધિકાર નથી, મારે કઈ બોલવાનું નહીં, મારે હું નકરું કામ જ ઢવડવાનું. આટલું કીધું ને એ મારા હાહુને બહુ ખોટું લાગ્યું. પછી તો જીગરે ઊભા થયા, જીગરે મને કેટલું ખીજાણા. તો હુકામ મારા મમ્મી પપ્પા સામું બોલશો ને? તારે બોલવાનો કોઈ અધિકાર નથી, તારે એક શબ્દ મારા મમ્મી પપ્પાને નહીં કહેવાનો. પછી હું શું કરું તમે કહો તો બા? બેટા એવું ન હોય. ઘર હોય ત્યાં એટલી મગજમારી હાલતી જ હોય, થોડું ઘણું સહન કરવાનું હોય. બેટા તું ઘર છોડીને આવી
હવે એમાં તારી તો આબરૂ જાય પણ અમારી આબરૂ જાય અને તાર હાહારાન ઘરની આબરૂ જાય એનો તે વિચાર કર્યો છે? નાની નાની વાત હોય એ જાતિ કરવાની હોય, થોડુંક સહન કરવાનું હોય. આમાં આવી રીતે થોડું ઘર છોડીને વિયું હોય. પણ બાપુજી કેટલુંક સહન કરવું? સહન કરવાની કઈ હદ હોય કે નહીં? લગ્ન થયા ને 3 વર્ષ થયા, 3 વર્ષ થયા સહન કરું છું. આજકાલની સહન નથી કરતી. અત્યાર લગી મેં તમને કીધું નહીં, પણ આજ તો હદ બાર વેઈ ગયું ને એટલે હું ઘર છોડીને આવી. બેટા એ બધી વાત હાસી, થોડુંક જાતું કરવું પડે, થોડુંક સહન કરવું પડે. અને હજી 3 જ વર્ષ થયા છે, વરસ 2 વર્ષ જાય તો એ બધા ઢીલા પડી જાય અને પછી તારું ઘર જ થઈ જાય. આવી રીતે ઘર છોડીને આય એ થોડું સારું લાગે. અને જો દીકરા લગ્ન થઈ ગયા પછી દીકરીનું હાસું ઘર એનું હાહરું જ કહેવાય. અને બેટા દીકરી રહી ને એ લગ્ન પછી એના હાયરે જ શોભે, એના માવતરીએ ન શોભે. આ એક મગજમાં રાખવાનું હરેક દીકરીએ. અને થોડું ઘણું તાર હાહુ બોલ્યા હોય, તાર હારા બોલ્યા હોય કે જીગર બોલ્યા હોય એ સહન કરવાનું હોય. દાંત કાઢતા કાઢતા સહન કરી લેવાનું, બીજું શું હોય? બા એ તમારી વાત હાસી, સહન કરવાની, પણ કેટલુંક સહન કરવું? અને એ ઘરમાં બા તમને કહી દઉં ને, જીગર, મારા હાહુ, મારા હારા કે મારા નળન કોઈ મારા નથી, બધાય મારી વિરુદ્ધ છે. મારો કાંઈ ન્યા હાલતું નથી. હું એક નોકરાણી તરીકે જે ઘરમાં રહું છું અને એ બધાય મને નોકરાણી સમજે છે. અને હું તમને કહી દઉં બાન બાપુજી, મારે 1 લાખે એ ઘરમાં હવે પાછું નથી જાવું એટલે નથી જાવું. હવે એ ઘરમાં મારાથી કોઈ વસ્તુ સહન થાય એમ નથી, એટલે તમને ચોખવટ કરી દઉં. અરે જીગુ બેટા, આ વાતમાં કાંઈ નથી. આમ ઘર છોડી ન હોવાય, આટલી બધી જીદ તારે ન કરાય બેટા. આપણે દીકરીવાળા છીએ, ખેડૂના દીકરા છે, નાના માણસ છે. આપણી ઇજ્જતના ધજાગરા થાય ને એવું ન કરાય મારી બેટી. કાંઈ નહીં, તને ભૂખ લાગી હોય તો તું જમી લે. હું જીગર આયરે અને તાર હાર આયરે બે આયરે ફોનમાં વાત કરીને અને આ જે કાંઈ તકલીફ છે ને એનું કંઈક સોલ્યુશન લાવશું. તું જમી લે, થાકી ગઈ છો ને તો જમીને આરામ કરી લે.